સાબરમતી પોલીસે એસપી રિંગ રોડ પર હોટલ હિલ્લોકની સામે વિનવિક્સ કેફેમાં ગેરકાયદેસર ચાલતા હુક્કા બાર પર દરોડો પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે। પોલીસની રેડ દરમિયાન 2 હુક્કા ચાલુ હાલતમાં મળી આવ્યા હતા, જે ગ્રાહકો માટે ચાલુ રાખવામાં આવ્યા હતા। આ ઉપરાંત અન્ય 21 હુક્કા, નિકોટીન સહિત 37,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। રાજકોટના કોઠારિયામાં આવેલ ઋષિપ્રસાદ સોસાયટી ખાતે છેલ્લા 15 વર્ષથી રસ્તા, પાણી અને લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓની ભારે વિકટ સમસ્યા પ્રવર્તી રહી છે। સોસાયટીમાં 500 જેટલા મકાનોમાં 3000થી વધુ લોકો વસવાટ કરે છે, જેઓ દર વર્ષે નિયમિતપણે મકાન વેરો, નળ વેરો અને રસ્તાનો વેરો ભરે છે। આમ છતાં 2 વર્ષ પહેલા લાખો રૂપિયાના ખર્ચે માત્ર મોટી મેટલ પાથરીને અધૂરું કામ છોડી દેવાયું હતું। આ કામ આજે ધૂળમાં ભળી ગયું છે। તંત્ર અને સ્થાનિક નેતાઓને અનેકવાર રજૂઆતો કરવા છતાં ડમ્પર રોડ મંજૂરી નહીં થતા અને ચોમાસામાં પાણી ભરાવાના કારણે નાના બાળકો અને રહીશો માટે ઘર બહાર નીકળવું પણ જોખમી બન્યું છે। પાટણ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે। સરસ્વતી તાલુકાના સણોદરડા ગામના 5 વર્ષના બાળકનું ધારપુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે। બાળકને ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાતા 2 દિવસથી સારવાર ચાલી રહી હતી। ઉલ્લેખનીય છે કે 30 જુલાઈ સુધીમાં ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી કુલ 15 બાળકોના મોત થયા છે। મળતી માહિતી મુજબ સણોદરડા ગામના 5 વર્ષીય બાળકને ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાતા તેને વધુ સારવાર માટે પાટણની ધારપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। 2 દિવસની સઘન સારવાર છતાં બાળકનું જીવન બચાવી શકાયું ન હતું અને તેનું મૃત્યુ થયું હતું। આ ઘટનાથી જિલ્લા આરોગ્ય તંત્ર પણ એલર્ટ બન્યું છે। અમદાવાદના ઠક્કરબાપા નગર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણ ખાતાની ગાડીઓ ઉપર પથ્થરમારાની ઘટના બની છે। રતનબા કેનાલ રોડ ઉપર કોર્પોરેશન દ્વારા રોડ બનાવવાની કામગીરી થઈ રહી છે, ત્યારે રોડ ઉપર લારીવાળાઓ દબાણ કરે છે, જેથી કોર્પોરેશનની ઉત્તર ઝોનની દબાણ ખાતાની ગાડીઓ આજે 30 જુલાઈએ સવારે દબાણ હટાવવા ગઈ હતી। તે દરમિયાન સ્થાનિક લારીવાળાઓ ભેગા થઈ ગયા હતા અને દબાણ ખાતાના કર્મચારીઓ તેમજ મજૂરો સાથે બોલાચાલી કરી હતી, જેમાં સંઘર્ષ બાદ ઉશ્કેરાયેલા લારીવાળાઓએ ગાડીઓ ઉપર પથ્થરમારો કર્યો હતો। એક ગાડીનો પણ કાચ પણ તૂટી ગયો હતો। આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 47 પર બામણબોરથી સાયલા વચ્ચેના માર્ગનું સમારકામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર અને અમદાવાદને જોડતા મહત્વપૂર્ણ માર્ગ પર તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે રોડ સપાટીને નુકસાન થયું હતું। ભારે વરસાદના લીધે વાહન વ્યવહારમાં પડતી અડચણો દૂર કરવા અને માર્ગ પરથી પસાર થતા હજારો વાહનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તંત્ર દ્વારા ત્વરિત ધોરણે આ સમારકામ અને પેચવર્કની કામગીરી હાથ ધરાઈ છે। સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટીએ વિદ્યાર્થીલક્ષી પારદર્શક અને ઝડપી પ્રવેશ પ્રક્રિયાને પ્રોત્સાહન આપવા માટે અનોખી પહેલ કરી છે। યુનિવર્સિટી દ્વારા 31 જુલાઈ 2026ના રોજ યોજાનારી પીએચડી પ્રવેશ પરીક્ષાનું પરિણામ પણ એ જ દિવસે જાહેર કરવામાં આવશે। દેશની રમતગમત યુનિવર્સિટીઓમાં પ્રથમ વખત અમલમાં મુકાઈ રહેલી આ વ્યવસ્થા વિદ્યાર્થીઓને લાંબી રાહતમાં મુક્તિ આપશે અને પ્રવેશ પ્રક્રિયાને વધુ સરળ બનાવશે। જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ની બહુચર્ચિત પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને પોતાનો દબદબો બરાબરનો જાળવી રાખ્યો છે। ભાજપના ઉમેદવાર અકરમ કુરેશીએ પોતાના નજીકના હરીફ અને કોંગ્રેસના ઉમેદવાર અશરફ થઈમને 1998 મતોથી જંગી સરસાઈથી પરાજય આપીને એકતરફી જીત હાંસલ કરી લીધી છે। આ બેઠક પર વિજય સાથે જ ભાજપ છાવણીમાં અને સમગ્ર જૂનાગઢ શહેરમાં વિજય ઉત્સવનો માહોલ સર્જાયો હતો। બોટાદ શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા બાપા સીતારામ યુવક મંડળ દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મંડળ છેલ્લા 31 વર્ષોથી આ પરંપરા જાળવી રહ્યું છે। આ મહાપ્રસાદમાં સવારે પાપડી, ગાંઠિયા, ઢોકળા અને ગરમાગરમ ચાનો નાસ્તો આપવામાં આવ્યો હતો, જ્યારે સાંજે શીરો, પૂરી, શાક, કઢી અને ભાતનો ભોજન પ્રસાદ પીરસવામાં આવ્યો હતો। 10,000થી વધુ ભાવિક ભક્તોએ આ પ્રસાદનો લાભ લીધો હતો। આ આયોજનને સફળ બનાવવા માટે બાપા સીતારામ યુવક મંડળના જગદીશભાઈ રજવાડી, ભરતભાઈ મીર ભરવાડ, વાલજીભાઈ પટેલ, ટીનાભાઈ ડાભી, જગદીશભાઈ પટેલ અને અન્ય મિત્રો સર્કલ દ્વારા સક્રિય સહયોગ આપવામાં આવ્યો હતો। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરના કારણે નવસારી જિલ્લામાં ખેતીને વ્યાપક નુકસાન થયું છે। પ્રાથમિક અંદાજ મુજબ
જિલ્લામાં આશરે 21,000 હેક્ટર જમીનમાં ખેતીના પાકને નુકસાન થયું છે, જેનાથી 18,000થી વધુ ખેડૂતો સીધી રીતે પ્રભાવિત થયા છે. પૂરના પાણી ઓસર્યા બાદ ખેતરોમાં પાક ધોવાઈ જતા ખેડૂતોની સ્થિતિ અતિ ગંભીર બની છે. આ સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્યના કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી આજે નવસારી જિલ્લાના પ્રવાસે પહોંચ્યા છે. મંત્રી જીતુભાઈ વાઘાણી પૂરથી વધુ પ્રભાવિત થયેલા ગણદેવી તાલુકાના ગામોની રૂબરૂ મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. હિંમતનગર રેલવે સ્ટેશન પર અમૃત ભારત યોજના હેઠળ વિવિધ વિકાસ કાર્યો ચાલી રહ્યા છે. આ અંતર્ગત આગામી તહેવારોમાં સ્ટેશનની ઇમારતોને 150થી વધુ ફસાડ લાઇટિંગ વડે તિરંગાના રંગોથી ઝળહળતી કરવામાં આવશે. અમૃત ભારત યોજના હેઠળ હિંમતનગર રેલવે સ્ટેશન પર નવી ઇમારતો, કોચ ઇન્ડિકેટર, પ્લેટફોર્મ, ફૂટ ઓવરબ્રિજ અને લિફ્ટ સહિતના વિકાસ કાર્યો પ્રગતિમાં છે. આ પ્રોજેક્ટના ભાગરૂપે સ્ટેશનની ઇમારત પર વિવિધ સ્થળોએ 150થી વધુ ફસાડ લાઇટ્સ લગાવવામાં આવશે.